નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। આજે ધોરણ 9 અસાઇનમેન્ટની અંદર ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર જે છે એ 4માં પહોંચી ગયા છે અને વિભાગ છે આપણો બી। તો સમય હવે પ્રથમ પરીક્ષાનો બહુ ઓછો બાકી છે, તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી નથી કરી અને હજુ જો આગળના વિડીયો અમારા ન જોયા હોય તો અમારી ચેનલ ઉપર મળી જશે। હજુ આગળના વિડીયો જોવા માટે જે છે તમારે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો સાથે તમે જોડાઈ શકો। હવે ચેપ્ટર નંબર આપણે જે છે 4ની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જેમાં વિભાગ બીનો પ્રથમ દાખલો એવું કહે છે કે સમીકરણ 2x - y = 12 ના 4 ભિન્ન ઉકેલો મેળવો। જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અહીંયા 4 ભિન્ન ઉકેલો મેળવવાના હોય તો તમે x અને y ને કોઈ પણ એકને જે છે કરતા બનાવશો અને તમારે x અને y ના જે છે મૂલ્યો મેળવવા પડશે। અહીંયા તમે એની જગ્યાએ કોઈ પણ કિંમત લઈ શકો છો, તમારો જે છે જવાબ સાચો હોય છે, એટલે કે જે 4 ભિન્ન ઉકેલો મેળવવાના છે એ કેવા હોવા જોઈએ? સાચા। એવું જરૂરી નથી કે અસાઇનમેન્ટની અંદર સાહેબ આ જવાબ આપ્યો છે તો એ જ હોવો જોઈએ। ત્યાં કોઈ પણ જુદી જુદી x અને yની કિંમતો લીધી હશે, આપણે પણ x અને yની જુદી જુદી કિંમતો લઈ શકો છો। કોઈ પણ રોકટોક આ ચેપ્ટરની અંદર થતી નથી, બરાબર। આપણે 4 ભિન્ન ઉકેલો એવા મેળવીશું જેથી કરીને આપણા જે મૂલ્યો મળે એ કેવા મળે તો કે આસાનીથી દાખલાનો જવાબ જે છે એ મેળવી શકીશું। તો આ પ્રશ્ન નંબરની અંદર જે આપણને અસાઇનમેન્ટમાં જવાબો આપ્યા છે એના કરતાં જવાબ જે છે જુદા મળે તો કોઈ ચિંતા કરતા નહીં। તમને હું જે દાખલાઓ જે છે એ એકદમ સહેલી રીતે શીખવાડવાના પ્રયત્નો કરવાનો છું, બરાબર। ચલો દાખલા નંબર 1 જોઈએ। એમાં આપણને કાં તો x ને કરતા બનાવો કાં તો તમે y ને કરતા બનાવો। માની લો કે હું x ને કરતા બનાવું તો -y બરાબરની આ બાજુ આવશે તો પ્લસ હશે તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થશે, એટલે કે પોતે સ્થાન બદલશે એટલે નિશાની એની બદલાઈ જશે। તો ધ્યાનપૂર્વક જોજો તો કે 2x આ માઇનસ છે બરાબરની આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે 12 + y લખીશું। હજુ x કરતા નથી બન્યો તો x બરાબર 12 + y છેદમાં કેટલા લખીશું તો કે 2 લખીશું, બરાબર। હવે આપણે y ની કિંમતો જુદી જુદી મૂકીશું તો x ની કિંમત આપણને મળી જશે। તો જુઓ કેવી રીતે હું કિંમતો મેળવું છું। અહીંયા માની લો કે હું તમારા સમજ માટે જે છે એક કોઠો બનાવું છું અને એની અંદર 4 ભિન્ન ઉકેલો આપણે મેળવીશું। જો હું y ની કિંમત જુદી લઉં છું તો આપણને x ની કિંમત નીચે ઓટોમેટિક પ્રાપ્ત થઈ જશે। હવે જો હું અહીંયા y ની કિંમત જો હું 2 લઉં, બરાબર, ત્યાર પછી y ની કિંમત હું 3 નહીં લઉં, કારણ કે જો સરવાળો કરીશું અહીંયા તો 12 + 3 એટલે કેટલા થઈ જશે? 15। ભાગાકાર કરીશું તો આપણે જવાબ સરખી રીતે સેટ થશે નહીં। તો કેવી રીતે લઉં છું? અહીંયા બેકી સંખ્યામાં જ બધી કિંમતો લઉં છું। અહીંયા 2 લઉં તો અહીંયા 4, પછી 6 અને પછી 8, તો ઓટોમેટિક x ના કિંમતો આપણને જુદી જુદી પ્રાપ્ત થશે। જો સમજો, માની લો કે અહીંયા હું x બરાબર 12 + y છે અને છેદમાં હું 2 લખું છું, તો y ની કિંમત પહેલાં હું કેટલી લઈશ? 2, જેથી કરીને x બરાબર 12 + 2 ના છેદમાં હું 2 લખું તો 12 + 2 એટલે 14 થયા। તો x બરાબર 14 ભાગ્યા હું 2 કરું તો 2 સીધા કેટલા થશે? 14। તો x ની કિંમત કેટલી મળશે? મને 7 મળશે। એટલે અહીંયા આપણને એક ભિન્ન ઉકેલ આપણને મળી ગયો। હવે એસાઇનમેન્ટની અંદર આની કિંમત જુદી છે। હવે તમે એમાં જુદી કિંમતો લીધી હશે એટલા માટે એમાં જુદી કિંમત મળે છે, બાકી 4 ભિન્ન ઉકેલો તમે કોઈ પણ કિંમત મૂકીને મેળવી શકો છો। હવે ત્યાર પછી એ જ રીતે અહીંયા હું x બરાબર 12 + y છે અને છેદમાં 2 છે, તો x બરાબર 12 હમણાં 2 લીધા હતા મેં અહીંયા, હવે 2 ની જગ્યાએ કેટલા લઉં છું? 4 છેદમાં 2, તો x બરાબર 12 + 4 એટલે કેટલા થશે? 16 ના છેદમાં 2, તો 8 × 2 = 16 થશે। તો હવે જો અહીંયા કેટલાનો વધારો થાય છે? 1 1 નો, તો અહીંયા 7 આયા, 8 આયા, તો અહીંયા હવે 9 આવશે ને અહીંયા 10 આવશે, બરાબર। ચલો ગણતરી પ્રમાણે પણ અહીંયા આપણે જે છે એને સેટ કરીને જોઈ લઈએ। તો જોજો
કેવી રીતે? તો x બરાબર 12 પ્લસ વાયના છેદમાં હું 2 લખું તો x બરાબર 12 પ્લસ હમણાં મેં 4 લીધા હતા, હવે કેટલા લઉં છું? 6 અને છેદમાં 2. તો x બરાબર 18 ના છેદમાં 2 થશે તો 2 9 18. તો x ની કિંમત કેટલી મળી? 9 મળી. જો અહીંયા 9 આવી ગયા છે. ત્યાર પછી હવે x બરાબર 12 પ્લસ વાયના છેદમાં હું 2 લઉં તો x બરાબર 12 પ્લસ વાયની જગ્યાએ હવે કેટલા લઈશું આપણે? 10 અને છેદમાં 2. સરવાળો કરો તો 18 12 વત્તા 10 એટલે કેટલા થશે? એક જ મિનિટ હા દોસ્તો, 12 વત્તા વાયની કિંમત અહીંયા જે છે 8 લેવાની છે. સોરી માફ કરજો, અહીંયા વાયની કિંમત 8 છે, જેથી કરીને 20ના છેદમાં કેટલા થશે? 2. 2 દાન કેટલા થશે? 20. તો એક્સની કિંમત કેટલી મળી? 10. તો આપણને એક્સ અને વાયના જે છે આ 4 ભિન્ન ઉકેલો જે છે આપણને પ્રાપ્ત થયા છે. બરાબર, આ રીતે દાખલાનો જવાબ તમે મેળવી શકો છો. હવે દાખલા નંબર 2 આપણે જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, તમને અસાઇનમેન્ટમાં જે રીતે કરતા બનાવ્યા હશે અને જે જવાબ મળે છે એ તમારા માટે જરૂરી નથી. જરૂરી એ છે કે જ્યારે તમને આ રીતથી એક્ઝામની અંદર જ્યારે પૂછવામાં આવશે તો તમે કઈ રીતે જવાબ આપો છો એ બહુ મહત્વનું છે. તો હું તમને એક્ઝામની દ્રષ્ટિએ જે છે અહીંયા તૈયારી કરાવવા જઈ રહ્યો છું. બરાબર, તો ખાસ ધ્યાનપૂર્વક સમજો. દાખલા નંબર 1 છે, અહીંયા x પ્લસ વાય બરાબર 7 છે. બંનેમાંથી એકને કરતા બનીશું એટલે આપણને 4 કિંમતો આપણને એની જુદી જુદી મળશે. માની લો કે અહીંયા જે છે ફરીથી આગળના દાખલાની જેમ જ એક કોઠો બનાવું છું. કોઠો બનાવ્યા પછી તમારે આની અંદર જે છે એ શું કરવાનું છે? તો કે કરતા બનાવવાનો છે થશે. માની લો કે અહીંયા હું એક્સની અને વાયની કિંમતો લખી દઉં છું. હવે માની લો કે આ બંનેમાંથી એક્સને હું કરતા બનાવું તો પ્લસ વાય છે બરાબરની પેલી જશે તો માઇનસ વાય થઈ જશે. બેટા આના કોન્સેપ્ટ ઉપર જ જે છે આપણે આખું ગણતરી કરી અને આપણને 4 ભિન્ન ઉકેલો જે છે એ મેળવવાના છે. હવે માની લો કે અહીંયા હું વાયની કિંમત એવી કિંમત લઉં તો ધન કિંમતો મેળવું, જેથી કરીને આપણને માઇનસ કિંમત મળે તો એમાં બહુ તકલીફ પડે નહીં. તો અહીંયા જો હું વાયની કિંમત હું પહેલાં 1 લઉં, ત્યાર પછી હું 2 લઉં, પછી 3 લઉં અને પછી 4 લઉં તો જો એક્સની કિંમતો કેટલી જુદી મળે છે જોઈ લઈએ. હવે જો આ એક્સની કિંમત અહીંયા વાયની કિંમત હું 1 લઉં તો 7માંથી 1 જશે તો અહીંયા 6 આવી જશે. પછી હું 2 લઉં તો 7માંથી 2 જશે તો 5 આવી જશે. પછી હું 3 લઉં તો 7માંથી 3 જશે તો 4 આવી જશે. એ પ્રમાણે જે છે એક્સ વાય ના જુદા જુદા જે છે આપણે જવાબો પ્રાપ્ત કરવાના છે. હું અહીંયા હું સમીકરણ લખું છું x બરાબર 7 માઇનસ વાય. તો x બરાબર 7 એમને એમ માઇનસ વાયની જગ્યાએ પહેલી કિંમત કેટલી લઉં છું? 1. તો x બરાબર 7માંથી 1 જાય તો કેટલા મળશે? 6. તો અહીંયા બેટા 6 મળ્યા. તો પહેલો ભિન્ન ઉકેલ મળી ગયો. ત્યાર પછી બીજાની અંદર ફરીથી x બરાબર 7 માઇનસ વાય છે, જેથી કરીને x બરાબર 7 માઇનસ વાયની જગ્યાએ હવે કેટલા લઉં છું? 2 લઉં છું. તો x બરાબર 7માંથી 2 જાય તો 5 મળે છે, એટલે કે અહીંયા ઘટાડો થાય છે. જો તો 6 5 પછી અહીંયા 4 આવશે અને અહીંયા 3 આવશે. બરાબર, તો x બરાબર 7 માઇનસ વાય લખો છું. તો x બરાબર 7 માઇનસ વાયની જગ્યાએ હવે કેટલા લઉં છું? 3. તો x બરાબર કેટલા મળશે? 4 મળશે. તો અહીંયા 4 લખીએ છીએ. અને છેલ્લો ભિન્ન ઉકેલ તો x બરાબર 7 માઇનસ વાય, જેથી કરીને x બરાબર 7 માઇનસ વાયની જગ્યાએ હવે કેટલા લઉં છું? 4 લઉં છું. તો x બરાબર હવે કેટલા મળશે? તો 3. આ રીતે જે છે ભિન્ન ઉકેલો આપણને પ્રાપ્ત થાય છે. જો કોઈ પણ પ્રકારનો આનો આલેખ દોરવાનો કે તો પણ આપણને કંઈ ચિંતા થાય નહીં. માની લો કે આ રીતનો આલેખ દોરો છો તો x અને વાયના અહીંયા જુદા જુદા મૂલ્યો છે એ તમે દર્શાવી શકો છો. ચલો હવે દાખલા નંબર 3 જોઈએ છે, જેમાં કીધું છે કે સુરેખ સમીકરણ છે 2x + cy = 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ જે છે એ કેવો મળે છે? તો કે સમાન મળે છે. એનો મતલબ અહીંયા શું કહેવામાં આવ્યું છે? તો કે જે ઉકેલ મળે છે એમાં આપણને x અને y ના ઉકેલ કેવા મળે છે? સમાન મળે છે. એનો મતલબ કે x અને y કેવા છે? સમાન છે. તો હું અહીંયા એવું લખી નાખું x બરાબર અહીંયા y છે એવું લખું. હવે ધ્યાનપૂર્વક સમીકરણને આપણે જોવાનું છે, કઈ ગણતરી નથી.
બરાબર. સમીકરણ છે 2x + cy = 8 છે. બરાબર. હવે આ 2x છે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે કે નહીં બેટા? હવે જો હું c ને કરતા બનાવું તો 8 - 2x ના છેદમાં 2x ના છેદમાં માફ કરજો અહીંયા ગણતરીમાં cy ને મેં કરતા બનાવ્યા તો 2x છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ ગયા. હવે જો હું y ને કરતા બનાવું તો 8 ના છેદમાં 2x અને હું c ને કરતા બનાવું તો આ જે y છે અંશમાંથી ક્યાં આવશે તો કે છેદમાં આવશે. હવે ખાસ તમારે ધ્યાન એક રાખવાનું છે કે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે c માટે c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન છે. તો હવે જો એક આ ઉકેલ તો મળ્યો આપણને. હવે બીજો ઉકેલ જે છે જ્યાં y છે ત્યાં હું x પણ લખી શકું છું. તો અહીંયા હું c બરાબર 8 - 2x ના છેદમાં હું y ની જગ્યાએ શું લખી શકું છું તો કે x લખી દઉં. તો જો c ના બંને ઉકેલો જે છે એ x અને y માટે કેવા છે તો કે સમાન મળે છે. બસ આટલી ગણતરી કરવાની થશે. હવે દાખલા નંબર 4 જોઈએ, જેમાં કીધું છે કે x ની કિંમત 3 છે અને y ની કિંમત 4 છે. એ સમીકરણ 3y = ax + 7 નો એક ઉકેલ હોય તો a ની કિંમત આપણને શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો બહુ સહેલો, જ્યાં x હોય ત્યાં x ની કિંમત મૂકવાની છે અને y હોય ત્યાં y ની કિંમત આપણે સમીકરણમાં મૂકવાની છે. તો પહેલા આપણે સમીકરણ લખીએ તો 3y = ax + 7 તો 3 છે. y ની જગ્યાએ કેટલા મૂકીશું તો કે 4. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બંને કેવા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. અને a અને x પણ કેવા સંબંધમાં છે તો કે ગુણાકારના સંબંધમાં છે. તો a ની જગ્યાએ a રાખું, x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું તો કે 3 મૂકીશું +7. હવે અહીંયા 3 ચોક કેટલા થશે? 12 થશે. હવે આ +7 છે બરાબરની આ બાજુ આવી જાય તો -7 થઈ જાય અને a નો ગુણાકાર 3 જોડે થાય તો 3a થઈ જાય. 12 માંથી 7 જાય તો કેટલા થશે તો કે 5 થશે બરાબર 3a થશે. હવે જો હું એને કરતા બનાવું તો 5 ના છેદમાં અંશમાંથી ક્યાં જશે તો કે છેદમાં જશે. આ રીતે આપણને a ની કિંમત પ્રાપ્ત થશે. તો અહીંયા લખીએ છીએ કે a ની કિંમત આપણે લખીએ કે a ની કિંમત 5/3 છે. બસ આટલો શોર્ટ એન્ડ સિમ્પલ દાખલો છે. બરાબર. હવે દાખલા નંબર જે છે વિદ્યાર્થી મિત્રો 5 ગણીએ આપણે. પરંતુ વિડીયોને અહીંયા પોઝ કરો અને તમારા અસાઇનમેન્ટ જો હાથમાં હોય તો એને જે છે લઈ અને આ જે દાખલો છે આગળ જે રીતથી ગણાયો એ રીતથી ગણવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડશે કે જે અત્યારે આપણે ગણતરી કરી રહ્યા છે, શીખી રહ્યા છે, શું હકીકતમાં આપણને આવડે છે. બરાબર. તો વિડીયોને પોઝ કરો અને દાખલાને જે આ ગણતરી જે છે અહીંયા પ્રશ્ન આપ્યો છે દાખલાનો એને ગણવાનો ટ્રાય કરો. ચલો હવે આપણે જોઈએ છે જો x = 2 અને y = 5 એ સમીકરણ 5x + 2y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો કે જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે કેટલા લખીશું? 2 લખીશું અને જ્યાં y દેખાય છે ત્યાં 5 લખીશું. સમીકરણ ફરીથી આગળના દાખલાની જેમ અહીંયા હું લખું છું તો આ રીતે જે છે સમીકરણ છે. 5 છે તો 5. x ની જગ્યાએ કેટલા લખું બેટા? x ની જગ્યાએ 2. બંને ગુણાકારના સંબંધમાં છે તો આપણે લખીએ છીએ. ત્યાર પછી 2. y ની જગ્યાએ કેટલા લખીશું? 5. તો અહીંયા હું લખું છું 5 = k. તો 5 દુ 10 અને 2 પંચા 10 બરાબર k. બંનેનો સરવાળો થાય તો આપણને કેટલા મળે છે તો કે 20. આમ આપણે લખીએ કે અહીં k ની કિંમત 20 મળે છે. બસ આટલો સિમ્પલ દાખલો હોય છે. બરાબર. હવે દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો 6માં આવી ગયા છે.
અત્યાર સુધી જે દાખલા આપણે 5 ગણ્યા છે એમાં તમને બહુ જ સારો એવો ખ્યાલ આવ્યો હશે. હવે દાખલા નંબર 6 જોઈએ, જેમાં આપણને કીધું છે કે જે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે 1/6x બરાબર 1/4y + 3. આ જે દ્વિચલ સુરેખ સમીકરણને આપણને ax + bx + c ના પ્રમાણિત સ્વરૂપમાં જે છે આપણે દર્શાવવાનું છે. અને તે કિસ્સામાં a, b અને c ની કિંમત જે છે આપણે મેળવવાની. પહેલાં તો આપણને જોઈએ કે અહીંયા શું આપ્યું છે. તમારે બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે કે બરાબરની આ બાજુ શું હોવું જોઈએ? 0, કોઈ પદ હોવું જોઈએ નહીં. હવે તમે ax, તો આ કિંમત છે ax, તો અહીંયા હું ax સ્વરૂપે લખું તો 1/6x તો છે. આ બંને પદ બરાબરની આ બાજુ હોવા જોઈએ, કોઈ પદ હોવું જોઈએ નહીં એ બાજુ. તો આ y ની કિંમત 1/4 છે, પ્લસ છે, આ બાજુ આવશે તો -1/4y થઈ જશે, +3 છે એ પણ આવી જશે તો માઇનસ થશે. હવે બરાબરની આ બાજુ 0 થઈ ગયું. ચલો પ્રમાણિત સ્વરૂપમાં આને ગોઠવી નાખ્યું. હવે આપણે જેનું પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ શું કહે છે? તો કે ax + by + c બરાબર 0 સ્વરૂપે હોવું જોઈએ. જ્યાં x ની જગ્યાએ તો x છે તો a ની કિંમત કેટલી છે? તો કે 1/6. તો હું a ના બરાબર 1/6 લખું બેટા. બરાબર. આ x નો સહગુણક કોણ છે? તો કે 1/2. અહીંયા x નો સહગુણક કોણ છે? તો કે a છે. હવે જો y નો સહગુણક ગણવામાં આવે તો કોણ છે? તો કે b બરાબર શું લખીશું? -1/4. નિશાની સહિત લખાણ કરવું પડશે, બાકી જવાબનો તમને માર્ક્સ મળશે નહીં. અને c ની કિંમત કેટલી છે? તો કે -3 છે. એટલે કે આપણે a, b અને c સ્વરૂપે પણ આપણે અહીંયા દર્શાવ્યું છે. હવે દાખલા નંબર 7 શું કહે છે? તો કે 4x = 5y + 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b + c ની કિંમત કેટલી થાય? પહેલાં તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આપણે કયા સ્વરૂપમાં લખીએ છે? તો કે પ્રમાણિત સ્વરૂપનું સૂત્ર પણ પૂછે છે 1 માર્ક્સમાં. પ્રમાણિત સ્વરૂપ, તો પ્રમાણિત સ્વરૂપ બરાબર એનું સૂત્ર શું છે? ax + by + c છે ને બેટા, બરાબર 0. તો આ સ્વરૂપે લખીએ તો 4y = 5y + 2 છે. હવે જો અહીંયા કોઈ પણ પદ બરાબરની આ બાજુ ના રહેવું જોઈએ, જેથી કરીને પ્લસ આ બાજુ આવશે તો -5y થશે, અને આ બાજુ છે +2 છે, પેલી બાજુ આવશે તો -2 થશે, બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ મૂકી દીધું. હવે શું કીધું છે? a + b + c બરાબર આ રીતનું કીધું છે. તો a ની કિંમત કેટલી છે બેટા? 4 છે, પ્લસ છે તો પ્લસ. b ની કિંમત કેટલી છે? તો કે -5 છે. અને c ની કિંમત કેટલી છે? તો કે -2 છે. તો જો પ્લસ માઇનસ માઇનસ એટલે -5, પ્લસ માઇનસ માઇનસ એટલે -2. સરવાળો કરીએ તો 4, માઇનસ માઇનસ પ્લસ એટલે 5 + 2 એટલે કેટલા થશે? 7. બંનેમાંથી મોટી સંખ્યા છે એટલે જો સરવાળો કરો 7 માંથી 4 જશે તો કેટલા વધશે? તો કે 3 વધશે, પણ કેવા? માઇનસ. જેથી કરીને આપણને આવી રીતે લખી શકીએ તો કે a + b + c = કેટલા થશે? -3. આ રીતનો એનો જવાબ પ્રાપ્ત થશે.